સ્વામીના બફાટનો મામલો આખરે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ મૌન તોડ્યું છે। સાધુ થયા પછી વિવેકથી બોલવું પડે, તમે ધર્મને તોડી મરોડી નાખો છો। જલારામ બાપાના ગુરુના આદેશથી અન્નક્ષેત્ર ચાલે છે, તમારા ચોપડાઓ સાચા લખજો। તો સાધુ થયા પછી વિવેકથી બોલવું પડે। રમેશભાઈ ઓઝાએ મૌન તોડ્યું છે, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ મૌન તોડ્યું છે। સાધુ થયા પછી વિવેકથી બોલવું પડે, જલારામ બાપાના ગુરુના આદેશથી આ સદાવ્રત આ અન્નક્ષેત્ર ચાલે છે, તમારા ચોપડાઓ સાચા લખજો। આજે આપણે ધર્મને તો તોડી મરોડી નાખીએ છીએ। આપણને મન ફાવે એમ પછી લખીએ ને પછી ઓલું કરીએ। જલિયાણ બાપાને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા, ઇતિહાસ બરાબર, પણ એ સંતોનો પરસ્પર ભાવ, પરસ્પર એનું હેત, અને ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપા એમ કહે કે આપ પધારો ત્યાં। એ તો રોટલો દેવા માટે બેઠા હતા ને જલારામ બાપા, ગૃહસ્થ અને ભોજલરામ બાપાના શિષ્ય, પોતાના ગુરુની આજ્ઞા, રોટલો નહીં ખૂટે, જા ખવડાવો બેટા બધાને, અને પોતાના સદગુરુના એ ભરોસે જે અન્નક્ષેત્ર આજ દી સુધી હાલે, અને આજ દી સુધી હાલે એ તો બરાબર, એક પૈસો લીધા વગર હાલે, ત્યાં પૈસો મૂકવાની મનાઈ, આ ભરોસો, અને કોઈ ભૂખ્યું ન જાય। આપણે હું કામ વિવાદ કરીએ છીએ ખબર નહીં। ચોપડા હાચા લખજો, હાચા લખજો। ઇતિહાસ છે, ઇતિહાસ છે, એ હાવ સાચી વાત, પણ એક ઐતિહાસિક તથ્ય હોય છે અને એક એની પાછળનું સત્ય હોય છે।